ભાવનગરના નસીબપુર ગામમાં રહેતી યુવતીને તેના ફઈનો દીકરો લગ્નના 7 દિવસમાં ભગાવીને સુરત લઈ આવ્યો હતો। ત્યારબાદ બે ભાઈ દીકરીને લેવા માટે સુરત આવ્યા હતા। દરમિયાન ભાણિયાએ બે મામા અને તેના એક પુત્ર પર હથોડા સહિતના હથિયારોના ઘા ઝીકીને મામાને મોતને ઘાટ ઉતારી દીધા હતા, જ્યારે એક મામા હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। હાલ તો પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી। મળતી માહિતી પ્રમાણે ભાવનગર જિલ્લાના નસીબપુર ગામ ખાતે 50 વર્ષીય મનસુખભાઈ જસવંતભાઈ વાઘેલા પરિવાર સાથે રહેતા હતા। ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા। તેમના 45 વર્ષીય નાનાભાઈ બાબુભાઈ વાઘેલાની દીકરીને તેમની જ બહેનનો દીકરો 20 દિવસ પહેલા ભગાવીને લઈ ગયો હતો। ત્યારબાદ દીકરીને પરત લઈ આવ્યા હતા અને 8 દિવસમાં દીકરીના અન્ય જગ્યાએ લગ્ન કરાવી દીધા હતા। દીકરીના લગ્નના 7 દિવસમાં જ ફરી મામાની દીકરીને ભગાવીને સુરત લઈ ગયો હોય તેવા વહેમમાં મનસુખભાઈ અને બાબુભાઈનાઓએ દીકરા વિક્રમ સાથે ભાવનગરથી ગતરોજ સુરત આવ્યા હતા। વિશાલ અને તેમની દીકરી પુણાગામ વિસ્તારમાં રહે છે નીલગિરીમાં હોવાની જાણ થઈ હતી। ત્યારબાદ મનસુખભાઈ અને બાબુભાઈ બંને નીલગિરીમાં ઝૂંપડપટ્ટી પાસે પહોંચ્યા હતા અને વિશાલને તેમની દીકરી અંગે પૂછ્યું। વિશાલ સહિત 7 જેટલા લોકોએ મનસુખભાઈ, બાબુભાઈ અને તેમના દીકરા વિક્રમ પર હથોડા સહિતના હથિયારો વડે હુમલો કરી દીધો હતો। મનસુખભાઈના શરીર પર એટલા બધા ઘા મારવામાં આવ્યા કે તેનો ચહેરો પણ ઓળખી શકાય તેમ નથી, જ્યારે બાબુભાઈના માથા પર ગંભીર ઈજાઓ કરવામાં આવી। મનસુખભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઘટના અંગેની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। બાબુભાઈને 108માં હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની હાલત ખૂબ જ ગંભીર હોવાથી ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ખાનગી હોસ્પિટલમાં બાબુભાઈ મરણ જીવન વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે, ત્યારે પુણા પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે 11:30 વાગ્યાના બપોરના સુમારે આ કામના ફરિયાદી તે એમની બહેનને વિશાલ નામના આરોપીએ જે 1 માસ અગાઉ તેમના વતનથી ભગાડી અને પુણા ખાતે લઈ આવેલ, જે બાબતે હાલના ફરિયાદી તેમજ તેના પિતા તેમજ તેના મોટા બાપા એ રીતે અહીંયા આવી અને ફરિયાદીની બહેનને જે તે વખતે પાછા લઈ ગયેલા અને ત્યારબાદ તેના લગ્ન થઈ ગયેલા। આ લગ્ન બાદ ફરીથી આ કામે ફરિયાદીની બહેન પોતે એના સાસરીમાંથી ભાગી જતા ફરિયાદીએ પોતે ફરિયાદી તેમજ તેના પિતા તથા તેના મોટા બાપા ગઈકાલે સવારે તેમના વતનથી અત્રે પુણા ખાતે આવી અને આ કામના આરોપીઓ કે રેશમા રો હાઉસ પર્વત પાટિયા પાસે આવેલ SMCના પાર્ટી પ્લોટ પાસે પાર્કિંગવાળી જગ્યાની બાજુમાં ખુલ્લી જગ્યા છે નીલગિરીના ખેતરો, ત્યાં આગળ આ કામના આરોપીઓ રહેતા હોય ત્યાં પોતાની બહેનની તપાસ કરવા ગયેલા અને અગાઉ પોતાની બહેનને તે ભગાડી લાવવા બાબતે પૂછતા અને ફરીથી પણ તું જ ભગાડી ગયેલ છે તેવું જણાવતા આ કામના આરોપીઓ અને ફરિયાદ પક્ષ વચ્ચે બોલાચાલી થયેલી। બંને પક્ષના ફરિયાદી તેમજ આરોપી બંને એક જ જ્ઞાતિના હોય બોલાચાલી થતાં ઉશ્કેરાટમાં આવી જઈ આ કામના આરોપીઓએ પોતે ત્યાંથી લાકડી તેમજ પાઇપ અને છૂટા પથ્થર મારી અને આ કામના ફરિયાદીના મોટા બાપાને માથાના ભાગે ગંભીર ઈજા કરેલી। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।